જામનગરમાં રેસ્ક્યુ કામગીરીમાં પોલીસ પણ જોડાઈ છે। પૂરમાં ફસાયેલા પરિવારનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। રામેશ્વર નગરમાં ફસાયેલા પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે। તો જામનગરમાં અતિ ભારે વરસાદ અને આ વરસાદના કારણે રેસ્ક્યુ કામગીરીમાં પોલીસ પણ જોતરાઈ ગઈ છે। પૂરમાં ફસાયેલા લોકો તેમના પરિવારનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। રામેશ્વર નગરમાં ફસાયેલા પરિવારને સલામત સ્થળે ખસેડ્યો છે। નથુ રામણા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નથુ, આ બચાવ કામગીરીમાં પોલીસનું શું યોગદાન છે? જી સંજીવની, ગઈકાલે જે આબુ ફાટી નીકળ્યું હતું તેમને લઈને જામનગર સહિતના વિસ્તારોમાં ઘોડાપુર વછુક્યા હતા અને લગભગ જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે અડધા મકાનો ડૂબી ગયા હતા તેવી સિચ્યુએશન સર્જાઈ હતી, જેને પગલે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો કામે લાગ્યું હતું પણ સાથે સાથે પોલીસને પણ કામે લગાડવામાં આવી હતી। પોલીસ દ્વારા રામેશ્વર નગરમાં જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમાં જીવના જોખમે જે છે સિટી બી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફે રેસ્ક્યુ કર્યું હતું અને એક પરિવારનો જે છે આબાદ બચાવ કર્યો હતો, કારણ કે આ પરિવાર છે તે સવારથી ફસાયેલો હતો અને તેનું રેસ્ક્યુ સાંજ સુધી કરવામાં આવ્યું હતું, એટલે કે લગભગ 6 થી 7 કલાકના ગાળા સુધીમાં તે પરિવાર ફસાયેલો રહ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ પરિવારે પોલીસનો પણ આભાર માન્યો હતો। સંજીવ, ધન્યવાદ જાણકારી માટે નથુ।